તો હવે આપણે બતાવીએ કે હવે પછીના કલાકો કેવા રહેશે। અત્યારે 12 વાગ્યાની આસપાસનો સમય થયો છે, પરંતુ કલાકો બાદ શું સ્થિતિ હશે દર કલાકની એ પ્રકારે બતાવીએ। જો બપોરે 1 વાગે સ્થિતિ કંઈક આ પ્રકારે હશે કે જેમાં ગુજરાતના મેપમાં આપ સૌથી વધારે પ્રભાવિત જે છે તે દક્ષિણ ગુજરાતને જોઈ શકશો, કે જે દક્ષિણ ગુજરાતમાં સુરત, દમણ સહિતનો આ વિસ્તાર જે જોવા મળી રહ્યો છે તે મહારાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતનો સમય બપોરે 3 વાગે થોડું ઉપર વાદળ અને વરસાદ જોવા મળશે। જો કે એ દરમિયાન પણ વડોદરા અને મધ્ય ગુજરાતમાં વરસાદ તો છે જ। સાંજે 4 કલાકની સ્થિતિ જુઓ, આ જે ઝોન છે તે સૌથી વધારે પ્રભાવિત થનારો છે, એની આસપાસ પણ વરસાદ હશે। ભાવનગરમાં, વડોદરામાં અને અમદાવાદમાં પણ સાંજે 5 વાગે સ્થિતિ વધુ આપને ઉત્તર ગુજરાત તરફ પણ જતી દેખાશે। જે મહેસાણાથી ઉપરનો જે પટ્ટો છે ત્યાં પણ વરસાદ સાંજે 5 વાગ્યા સુધીમાં દેખાશે। એટલે ધીરે ધીરે સાંજ પડે સિસ્ટમ એટલી ડેવલપ થશે કે આપને સાંજે 6 વાગે તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓ, મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, ભાવનગર, સૌરાષ્ટ્રમાં આવી ગયું અને દક્ષિણના તમામ જિલ્લાઓ પ્રભાવિત દેખાશે। સાંજે 7 વાગે ભૂકા કાઢી નાખશે એવો વરસાદ અમદાવાદમાં હશે, વડોદરામાં હશે, મહેસાણામાં હશે અને ઉત્તર ગુજરાતના અન્ય જિલ્લાઓમાં જોવા મળશે। અને ત્યારબાદ આપ જોશો તો કલાકો બાદ સિસ્ટમ ધીરે ઉપર જઈ રહી છે। એટલે આખો જે પટ્ટો છે દક્ષિણથી લઈને મધ્યથી લઈને ઉત્તર સુધીનો તે પ્રભાવિત જોવા મળશે અને સૌરાષ્ટ્રમાં ભાવનગર, બોટાદ આસપાસ વરસાદ રહેશે। બાકી બધી જગ્યાએ છૂટો છવાયો વરસાદ રહે તો અલગ વાત છે, પરંતુ આ સિસ્ટમ રાત થતા આપ જોશો આખો ગુજરાતનો મેપ કવર કરશે। એટલે દક્ષિણથી લઈને મધ્યથી લઈને ઉત્તર અને ઉત્તરથી લઈને આ બાજુ સૌરાષ્ટ્ર તરફ જતી આ સિસ્ટમ છે જે હવે આપને વધુ સારી રીતે દેખાશે। એટલે આ વરસાદ એ 24 કલાકમાં તો સાર્વત્રિક જોવા મળશે। સમય જતાં દક્ષિણમાંથી થોડો ઓછો થઈ જશે, પરંતુ મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા, નડિયાદ આ બધામાં ખૂબ પુષ્કળ પ્રમાણમાં વરસાદ વરસવાનો છે। ધીરે જામનગર સુધી પણ સિસ્ટમ જઈ રહી છે। એટલે જે સિસ્ટમ દક્ષિણ ગુજરાતથી શરૂ થઈ હતી તે દિવસના અંત સુધીમાં જામનગર, ભચાઉ એટલે કચ્છ બાજુ પણ જઈ રહી છે। એટલે આખા ગુજરાતને આવરતી આ સિસ્ટમ છે કે જે ડેવલપ અત્યારે થઈ છે। 4 અલગ સિસ્ટમો છે કે જેને કારણે આખા ગુજરાતને પ્રભાવિત કરતો આ વરસાદ આવનારા કલાકોમાં જોવા મળશે। તેની અસર બપોરે 3 વાગ્યા બાદથી થઈ જશે। એટલે 3 વાગ્યા બાદથી જો આપ અમદાવાદમાં, મધ્ય ગુજરાતમાં રહો છો તો આપના ત્યાં પણ ધોધમાર વરસાદ વરસવાનો છે અને એટલા માટે ધ્યાન રાખવું જરૂરી છે કે આવનારા કલાકો એ વધારે પડકારજનક સર્જાઈ શકે છે। વાત હવે સુરતની કરીએ કે જ્યાં અત્યારે અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે।